અમે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર જે ઓથોરાઇઝ સંસ્થા છે તેની પાસેથી પ્રોક્યોર કરેલ છે. હા, ક્યાં ક્યાં ગામ આવે સાહેબ એમાં? તમે 5 કિલોમીટરમાં 5 કિલોમીટરમાં કોઈ પણ ગામ આવે જ અમે સાહેબ આપને રજૂ કરશું કે 5 કિલોમીટરમાં ક્યાં ક્યાં ગામ આવે છે. હા સાહેબ, તમે લેખિતમાં માહિતી આપો. હવામાંથી ઉઠશે, સિલિકા ઉઠશે, કટિંગ કરતા બીજા ઘણા બધા ગેસ ઉત્પન્ન થશે, જેમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ કેમિકલ શીપ છે જેની અંદર HO ભરેલું હતું. ફર્નેસની હતી શીપ, એ આપની પાસે ભાંગવા આવી. ફર્નેસની શીપ 17,000 ટનની આપને અહીંયા જાજવાડામાં ભાંગવા માટે આવી. તો એમાંથી ક્યાં ક્યાં પોલ્યુશન ઉત્પન્ન થશે? ફર્નેસની શીપ તમારી અહીંયા ભાંગવા માટે આવશે, એમાંથી ક્યાં ક્યાં પોલ્યુશનો ત્યાં ફર્નેસ ઓઇલ જે હશે તે પહેલા લઈને કાઢીને રિસાયકલિંગમાં આપી રિસાયકલરને આપી દેવામાં આવશે. રિસાયકલનું પાણી નીકળશે એ આપ ક્યાં લઈ જશો? તે પણ રિસાયકલિંગ માટે જ અપાય. ક્યાં રિસાયકલિંગ? તેલનું તેલ રિસાયકલિંગ ન થાય. તમે કયો? હા ભાઈ એક્સપર્ટ જવાબ આપે. એક્સપર્ટ અમને એક કેમિકલને નહીં ખબર. તમે જે પ્રશ્ન પૂછો એને પણ જાડેજા એક વસ્તુ છે સાહેબ, મારા પ્રશ્નો પૂરા થાય જવાબ આપી દે. હા, મારા પ્રશ્નો જે છે જેને જવાબ આપી દે. એટલે સાહેબ હું જે હશે તે ફ્યુએલ ઓઇલ તો બાળાય નહીં, એટલે તેને પંપ આઉટ કરીને તમારી હું જે કહેવા માંગુ છું, પ્રશ્ન તમે બરોબર સમજ્યા નથી. ફર્નેસની શીપ છે, જે ફર્નેસ લઈ આવે છે બીજી જગ્યાએ ખાલી કરે છે, એફઓ. હા, હવે એફઓની શીપ આપને અહીંયા ભાંગવા માટે આવશે, તો એનાથી એ તમે કેવી રીતે કરશો અને એમાંથી કયા કયા જાતના કેમિકલો નીકળશે? પણ એફોની શીપ આવે તો તેની અંદર માલ ના હોય. સાહેબ એક વસ્તુ છે સાહેબ, એક છાશ બનાવી એનો તળિયામાં હોય 5-7 ટન, એ તો પિકઅપ કરી શકાય. આપનો જવાબ હું મારી દેશી ભાષામાં સાહેબ આપું કે અમારે ઘરે ગામડાઓમાં છાશ થતી હોય, હા, માટલાના સ્ટીલના વલોણામાં. એ છાશ તમે દરરોજ ઉપયોગ કરતા હો, મહિનો દિવસ, 5 વર્ષ, 10 વર્ષ, પછી છાશનું માટલું તમે ગમે એટલું સાફ કરીને રાખો તો પણ એમાંથી છાશની ગંધ આવવાની છે ને આવવાની છે. તો તમે કહો કે આને તમે કેવી રીતે રિસાયકલ કરશો અને એ કેવી રીતે કરશો? જે તમે EIR રિપોર્ટની અંદર સ્પષ્ટપણે નથી બતાવ્યું કે આને અમે આવી રીતે માણસોને મોકલશું, માણસો માટે આ માસ્ક આપશું, માણસો આ વસ્તુ પહેરી અને પછી આ સફાઈ કરવા માટે ઉતરશે, જે તમે આ EIR રિપોર્ટની અંદર જણાવેલ નથી. ફ્યુએલ ઓઇલ માટે કોઈ એ જાતની રિસ્ક નથી, આ એસ્બેસ્ટો નથી. ફ્યુએલ ઓઇલ પંપ કરીને બહાર લેવાય. સાહેબ અન્ય કેમિકલ છે, દાખલા તરીકે એક કેમિકલનું મારી પાસે નામ છે, એસ્બેસ્ટોસ કેમિકલ છે. એ એસ્બેસ્ટોસ કેમિકલને સફાઈ કરવા માટે તમે કેવી રીતે ઉપયોગ કરશો? શું ઉપયોગ કરશો? બહુ વિગતે લખેલા છે એસ્બેસ્ટોસ માટે. એસ્બેસ્ટોસ માટે સમજાવો. પણ તમારે શું છે કે આખી યે તમારે વાંચી લેવું જોઈએ કે નહીં? અહીંયા દરેક પ્રશ્નનો જવાબ આપો. આપણે આજે પ્રશ્ન પૂછ્યો જવાબ અમે એક્સપર્ટ જવાબ આપે ના હોય તો આપણે આ લોકો એક્સપર્ટ હોય જવાબ આપવાનો. હા બોલો. પણ તમે જેટલા વિગતે આપો તેના ઉપર બીજો પ્રશ્ન પૂછો તો એ તો સાહેબ આ યાર હેરિંગ છે. નો આ કઈ થોડી દે હેરિંગ છે. કેટલી જાતના હોય? હવે એસ્બેસ્ટોસ હા, એક જાતની જાતો હોય. આની જાતો કેટલી બતાવો. આ તમે પ્લાન બનાવો છો તો તમને ઈ ખાસ કરીને એકદમ ધ્યાનમાં રાખવું જોઈએ કે એસ્બેસ્ટોસ કેમિકલ કેટલી જાતના થાય. તમે ગૂગલ માંથી જોઈ શકો છો, જલ્દી જવાબ આપો હોય તો. એક્સપર્ટ જે હોય જવાબ એસ્બેસ્ટોસ ત્રણ પ્રકાર હોય. રિપોર્ટમાંથી આપો જવાબ જે આપો. સૌપ્રથમ મારું તમને પરિચય આપો. મારું નામ જિગ્નેશ પટેલ છે. હું વડોદરાનો નિવાસી છું. એક કંપનીમાં જોબ કરું છું, IHS નામની. છેલ્લા 5 વર્ષથી એસ્બેસ્ટોસમાં અમે લોકો ડીલ કરીએ છીએ. અત્યારે અદાણીમાં છો? અદાણીમાં નથી. નથી તો જવાબ નહીં આપી શકો. તમે જવાબ નહીં આપી શકો. નહીં આપી શકો. વ્યાખ્યાથી બહાર છો. વ્યાખ્યાથી બહાર છો. સોરી તમે અહીંયા પબ્લિકમાં બેસી જાઓ. નહીં પબ્લિકમાં બેસી જાઓ. પબ્લિકમાં બેસી જાઓ. નહીં પબ્લિકમાં જ બેસાડો સાહેબ. અમને પબ્લિકમાં નહીં. નહીં મેસેજ નહીં. નો કોમેન્ટ.
સાહેબ આવી રીતે તમે કોમેન્ટ નહીં સાહેબ આ સાહેબ આ મજાક છે અમારી, આ અમારી મજાક છે. ભાઈ તમે વિગત લઈને માહિતી આપો. વિગત લઈને માહિતી જવાબ આપો. આપવાનો થોડો હોય આવી રીતે ભાડુતી માણસ લઈને પ્રશ્ન પણ એ અદાણીનો નથી ને, હમણાં અદાણીમાં વર્કિંગ નથી કરતો ને. એને કહી દીધું કે કન્સલ્ટ અમે તમે કન્સલ્ટ કોણ કર્યું છે તો આખો પ્રશ્ન આખેથી નવો ઊભો થશે એટલે કાંઈ બોલતા પહેલા બહુ જરૂરથી વિચારજો. અમે આખે આખો તમને અહીંયા રિપોર્ટ ની અંદર તમે આને કન્સલ્ટ થયા છે તો અહીંયા રિપોર્ટ ખોટો છે, તમારે જવાબ ન દેવો જોઈએ. હા, મેઘમ છે, આ પટેલ છે. પણ કોઈ ચોક્કસ પ્રશ્નમાં અમે બીજા કન્સલ્ટિંગ પણ નહીં સાહેબ, સાહેબ આની અંદર પહેલેથી જે અમને પબ્લિક હિયરિંગ ની ખ્યાલ છે કે પબ્લિક હિયરિંગ કેવી રીતે થાય, એની પ્રયોજના કેવી રીતે હોય. તમે આ લગભગ પહેલી વાર છો, તમને મેં પહેલી વાર સાહેબ જોયા છે. અગાઉ અદાણીએ ઘણી હિયરિંગ કરી છે, બરોબર, અને મને ખબર છે કે આની કેવી રીતે તમારે ખાસ કરીને તમારી કોઈ જાતની તૈયારી નથી. તમે ઓલા આવા ચોર પકડ ની અંદર તમે છટકી જતા હતા. હવે આ શાંતિથી પબ્લિક બેસી છે, એક એક પ્રશ્ન પૂછશે તમને. આ તો હજુ એક નાનકડું ટેલર છે જેવી, બાકી એ જવાબ આપી જ રહ્યા છે. કન્સલ્ટન્ટ જવાબ આપશે. સાહેબ આ તમે જરાક વ્યવસ્થિત તમે સાહેબ ફોલો કરો આ લોકો. ટીઆઈએ રિપોર્ટના જે કન્સલ્ટન્ટ હોય આપના, તો એટલીસ્ટ એમને ગાઈડ કરો કે ભાઈ કે તેનો જવાબ આપો, બરોબર છે. અને તમે મિત્ર રાજગોરભાઈ, શું નામ આપનું? જયવીર છે સાહેબ. જયવીરભાઈ એક વસ્તુ યાદ રાખો, એમને સિમ્પલ એક જ ક્વેશ્ચન કહો અને એ આન્સર શોર્ટમાં આપે, એ રીતે એમને સમજાવો. આ લોકો સાહેબ ઉડાવ જવાબ દઈ દે. ના, ઊંધા નહીં. અને તમારા જેટલા, જો સાંભળો, તમારા જેટલા ક્વેશ્ચન તમે પૂરા કરો પછી બીજાને ચાન્સ આપો. કારણ કે આ આપણી પ્રોસિજર કન્ટિન્યુઅસ પછી ચાલુ જ રહેશે. તો મારી વાત સાંભળો, તમે જેટલા પ્રશ્ન પૂરા કરો પછી બીજાને કોઈને ચાન્સ આપો. ઓકે, પછી ફરીથી કારણ કે તમે રિપીટ થશો એટલે પણ બીજાને એમ આવવું જોઈએ, એમ કહેવા નહીં સાહેબ, પછી એક જ મિનિટ ભાઈ, પછી હું અહીંયા રિપોર્ટ વાંચું, મારું મગજમાં કામ કરે કે આમ તો પણ વસ્તુ જે છે રિપીટ થતી હોય છે કે આ વસ્તુ છે, અને એમના પ્રોજેક્ટ ઘણા માણસો સાહેબ એવા હોય કે હોશિયાર નો થોડી ઘણી જ્ઞાન હોય, એનાથી વાત કરતા હોય. Okay. તમે સાહેબ આપણે કેમિકલ કે બારે में जो पूछा हो हिंदी समझेंगे ना. તમારા કન્સલ્ટન્ટ હોય એની જોડે વાત કરો. ठीक है। एस्बेस्टस 3 तरह का होता है। एक है लूज टाइप एस्बेस्टस, जो स्टील पाइप वगैरह है उस पर रहता है। उसका नाम क्या है? उसका नाम क्या है? लूज टाइप मैं एक्टर को जानता हूँ, उसका नाम क्या है? क्राइसोलाइट। नो, उसका नाम है लेकिन गुजारा हूँ बोलता हूँ। એ અલંગ આ સાહેબ અલંગમાં એમનો બહુ મોટું કામકાજ છે. હું આ શીપમાં ક્યાં ક્યાં કેમિકલો નીકળે, કેવી રીતે આને ઓલું કરે, કેવી રીતે આને કરવું જોઈએ, જીનો આ જાણે છે ને આખા વર્લ્ડની અંદર એ જાણીતું છે. अच्छा, आगे मुझे बोलने दीजिए। હા બોલીએ. अच्छा, उसके बाद रहता है